રાજપૂત સવાર રાજગઢને પાછલે બારણે નોકરોને આવવા જવાની બારી આગળ ગયો અને તે ધીમેથી ઠોકી. થોડી વારે એક સ્ત્રીએ બારી ખોલી. કોણ, ભીમો? સવારે જરા હસતા કહ્યું, ના, જરા સમર્થન ચોપરદારને બોલાવશો. બૈરી શરમાઈ ગઈ અને નીચું ઘાલી ચાલતી થઈ. સવારે થોડી વાર સુધી વાટ જોઈ. આખરે થાકી એક બાજુ પર કડું હતું ત્યાં ઘોડો બાંધ્યો અને બારી કૂદી તે અંદર આવ્યો. રાજમહેલના ખૂણે ખૂણેથી પરિચિત હોય તેમ તે ડાબી બાજુએ નોકરોને રહેવાની ઓરડીઓ તરફ ગયો અને એક ઓરડીનું બહારનું ઠોક્યું. કોણ છે અત્યારે? કહી એક ઘરડા માણસે બારડું ઉઘાડ્યું. સવારને જોયો અને આશ્ચર્યચકિત થઈ રહ્યો. કોણ? હું? છાનો રહે, મને અંદર આવવા દે. રાજપૂત અંદર આવ્યો અને સાંભળીને બારણા દીધા. ચોપદાર સામો હાથ જોડી ઊભો રહ્યો. પ્રભુ, આપ અત્યારે અને અહીંયા? સમર, અત્યારે જ મારું અહીંયા કામ છે. હમણાં નહીં આવું તો પછી બધી જિંદગી સુધી દેહસ્થલીના ગઢમાં સડ્યા કરવું પડે. પણ પ્રભુ, મુંજાલ મંત્રી કે મિનળદેવી જાણશે તો શું થશે? 3-4 દિવસ આમ ચાલ્યા જશે તો પછી મને કંઈ હરકત નથી. જેવી પ્રભુની આજ્ઞા. હવે શું? તારી પાસે જે કાંઈ ખાવાનું હોય તે લાવ અને પછી લીલા વૈદને અહીંયા બોલાવ. બાપુ, એ નહીં બને. તે તો અહર્નિશ મહારાજની તૈનાતમાં રહે છે. ત્યારે એનો જમાઈ વાચસ્પતિ શું કરે છે? હા, તે નવરા છે. પણ શું કહું? કહેજે કે જેને લીધે તમે ઉપાધ્યાય બન્યા તે બોલાવે છે. ચોપદારે થોડું ખાવાનું લાવી આપ્યું. રાજપૂતે તે ખાધું. એટલી વારમાં ચોપદાર બહાર જઈને આવ્યો. બાપુ, વાચસ્પતિ આવે છે. ઠીક, ત્યારે તું તારે જા. જેવી બાપુની આજ્ઞા, કહી ચોપદાર ત્યાંથી ચાલ્યો ગયો. રજપૂતે આમ તેમ ફરવા માંડ્યું. થોડી વાર તે બબડ્યો. તું આ વખતે ક્યાંથી? તેના ભવા ચડેલા હતા. આંખોમાં ખિન્નતા સ્પષ્ટ દેખાતી હતી. વિશાળ ખભામાં જરાખુંદ વળી હતી. થોડી વારે એક સૂકો જરાખુંદો અને દેખાવે બુદ્ધિમાન માણસ આવ્યો. ગમે તેટલી મેદનીમાં પણ તે બ્રાહ્મણ પંડિત તરીકે દેખાઈ આવે તેવો હતો. વાચસ્પતિ ગજાનંદ પંડિતે કાશીમાં અભ્યાસ કર્યો હતો અને હાલ પાટણની પાઠશાળાનો મુખ્ય ઉપાધ્યાય હતો. રાજવૈદ લીલા નંદનો જમાઈ થયો હતો અને વિદ્વતા અને વિશ્વાસપૂર્ણને લીધે રાજગઢમાં માનીતો હતો. તેણે આવી બૂમ મારી, સમરસેન? સમરસેન નથી, હું છું. મેં તમને બોલાવ્યા છે. ઘાંટો સાંભળી વાચસ્પતિ બેબાકળા થઈ ગયા. તેનું કાળજું દબકી ઉઠ્યું. તેના હોશકોશ ઉડી ગયા. કોણ? મંડલેશ્વર? ધીમે ધીમે, પંડિત, આ કઈ બૂમ મારવાની જગ્યા છે? પણ તમે અહીંયા? તમારી હિંમત અવધિ કરે છે. મારી હિંમત રહી કોરે. હું કાંઈ કામસર આવ્યો છું. શું? કાકાજીને મારે મળવું છે. તે નહીં બને. આખો દિવસ અને રાત મિનળદેવી, ઉદયબા અને મુંજાલ મહેતા પાસે બેસે છે. મારા કાકાને મારાથી મળાય નહીં? પણ આપ બીજા બધાના દુશ્મન છો. વાચસ્પતિ, અત્યારે હું કહું છું અને તારાથી આટલું નથી થતું? આજે તું ઉપાધ્યાય છે તે કોને લીધે છે? એ પણ સમય છે કે ભીમદેવનો પૌત્ર યાચના કરે અને તું ના કહી શકે? હે? સમય બળવાન, નહીં પુરુષ બળવાન. બાળની તારું ડહાપણ. કાંઈ રસ્તો કહાડ. માર્ગદર્શન કઠિન છે. ગુજરાતનું રાજ્યતંત્ર અત્યારે બગડ્યું છે. સુધારનારો શ્રીહરિ. શ્રીહરિ ગયો. કચવાઈને રાજપૂતે કહ્યું, સીધું કાંઈ બોલશો કે નહીં? ગમે તેમ કર, આટલું કરવું પડશે. પ્રભુ, માથું ખંજવાળતા પંડિતે વિચાર કરવા માંડ્યો. એક કામ કરશો? હા, વાણિયાના જેવો ફેંટો બાંધો અને આ મારી સાલ ઓઢો. પણ જોખમ ભારે છે. શિરસટ્ટાની વાત છે. મારી સાથે ચાલો, હું તમને છુપાડી દઈશ અને આ લાગ જોઈ વૈદરાજને કહીશ. હા, કબૂલ છે. કહી રાજપૂતે ફેટાનો ફેરફાર કરવા માંડ્યો. બાપુ, કંઈ અવળું થાય તો તેના જોખમ હું નહીં. ગભરાય છે શું? આ તૈયાર થયો. પણ વાચસ્પતિ, એક પ્રશ્ન પૂછું? પૂછો. મારી વિદ્વતા આપને માટે જ છે. મરેલું માણસ ભૂત ક્યારે થાય? દિલગીરી ભર્યા અવાજે રજપૂતે પૂછ્યું. મહારાજ, વિષય ગૂઢ છે, શાસ્ત્રનો છે. શ્રાદ્ધ વિધિના અનાદરથી, અત્યંત વાસનાના વિકારથી પ્રેતલોકમાં આત્મા રહી જાય તો પ્રસંગ પરત્વે તે પૃથ્વી પર પાછો આવે છે. શા માટે? સ્નેહીજનને મળવા કે ચેતવવા. હે? જરા ફિક્કું હસતા રાજપૂત બોલ્યો. તેના મોઢા પર ફરી નિરાશાના ચિહ્નો આવ્યા. આગળ વાચસ્પતિ નીકળ્યો, પાછળ રજપૂત આવ્યો. બંને જણા ઓરડીની બહાર આવ્યા. સાંકળ વાસી અને ધીમે ધીમે કર્ણદેવ જે ઓરડામાં મરણ પથારી સૂતા હતા તે તરફ ચાલ્યા.
રાજમહેલમાં બધું સુનકાર હતું. રાજાની માંદગીની ફિકરમાં ભવિષ્યમાં શું થશે તેની ચિંતામાં બધાના જીવ ઊંચા હતા. એટલે મહેલમાં દીવાઓ ધીમે ધીમે બળતા, સેવકો હળવે હળવે ફરતા, બધાના મોઢા ગંભીર અને ચિંતાગ્રસ્ત જણાતા હતા. એક અંધારા ઓરડામાં થઈ વાચસ્પતિ રજપૂતને ઉપર લઈ ગયો અને જ્યાં રાજા કર્ણદેવની પથારી હતી તેની બાજુના ઓરડા સુધી કોઈ પણ વિઘ્ન વિના તેઓ પહોંચ્યા. પણ એટલામાં કિલ્લાનો ખખડાટ સંભળાયો. વાચસ્પતિએ રજપૂતનો હાથ ચાલ્યો. માર્યા કેમ? ધીમેથી રજપૂતે પૂછ્યું. દેવી આવતા જણાય છે. આમ આવો. આ છજામાં જાઓ, વખત જોઈ બોલાવીશ. અરે અરે ને બરે, જાઓ ને છાના માના, કહી વાચસ્પતિએ અડધા ઉઘાડેલા છજાના બારણામાં રજપૂતને ધકેલ્યો અને બારણું બંધ કર્યું. રજપૂતે છજામાં જતાં જતાં પગલા પાસે આવતા સાંભળ્યા અને સ્થિર સત્તાવાહી અવાજે કોઈને પૂછતા સાંભળ્યું. એ કોણ? એ કોઈ નહીં બા, એ તો હું. વાચસ્પતિનો જવાબ સાંભળ્યો. રજપૂતનું હૃદય જરા અધરાયથી ઉકળી આવ્યું. તેને છજામાં આમ તેમ આંટા મારવા માંડ્યા. શું કરું? કાંઈ રસ્તો જડતો નથી. આવો ભાઈ, હું દેખાડું. અંધારામાંથી અવાજ આવ્યો. રજપૂત ચમક્યો, તલવાર પર હાથ મૂકી આગળ ગયો. કોણ છે? આથમતા ચંદ્રના પ્રકાશમાં કોઈ આવતું દેખાયું. રાજપૂત રાજ એટલામાં ભૂલી ગયા. નવા આવનારે કટાક્ષમય અવાજે પૂછ્યું. કોણ? જતી રસ્તે મળ્યા હતા તે અત્યારે અહીંયા ક્યાંથી? જ્યાંથી તમે આવ્યા ત્યાંથી. આપણા નસીબમાં મિત્રો જ થવાનું લખ્યું. પણ તમે ક્યાંથી આવ્યા? કેમ, તમને કોઈએ સંતાડ્યા? તેમ મને કોઈ સંતાડનાર મળ્યું. રજપૂતે હોઠ કરડ્યા. જતીજી, એકમેકની વાત જાણવામાં હાલ માલ નથી, પણ તમે કહો છો તે ખરું લાગે છે. આપણે મિત્રો થઈશું એમ લાગે છે કે પછી ક્યાં તો કટા વેરી? હમણાં આ ભૂમિમાં વેરનો જ ધ્વનિ સંભળાય છે. તે શ્રાવકોનો પ્રતાપ. રજપૂતે ઉત્તર વાળ્યો. કે પછી રજપૂતોનો જતીય પ્રત્યુત્તર વાળ્યો. એ તો કર્ણદેવ મરશે ત્યારે ખબર પડશે. હવે એ વાત જવા દો. ત્યારે દોસ્તની વાત કરીએ. મૂછ પર હાથ નાખી રજપૂતે કહ્યું. તમારું નામ શું? આનંદસુરી. તમારું? લોકો જરા વિચાર કરતા રજપૂતે કહ્યું. મને દેવીસિંહ કહે છે. મંડલેશ્વર જૂઠું બોલે છે. તે મેં આજે જ જાણ્યું.